જામનગરમાં યોજાયેલ શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદનપત્ર આપ્યું। તપાસ સમિતિ દ્વારા મોટા મગરોને છોડી નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો। એ બાબતે જે કમિટી રચાણી ને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે। આવેદન પત્ર દેવામાં આવ્યું હતું। એની પહેલા પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં। એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે, જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે।